જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અત્યારે આવી ગયો છું ડુમસ રોડ ઉપર આવેલા એક કડી ફળિયા ગામની અંદર, જે શ્રી રામચંદ્ર ભગવાનનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે અને એની સાથે ઘણી બધી રસપ્રદ વાતો છુપાયેલી છે. તો આપણે સંપૂર્ણ આનો ઇતિહાસ જાણીએ અને અહીંયાના તમને દર્શન કરવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ મંદિર ડુમસ અને તેની આસપાસના ગ્રામીણ અને માછીમારો સમુદાયના લોકો માટે સદીઓથી આસ્થાનું પ્રતીક માન્યતાઓ અનુસાર સમુદ્ર કિનારાની નજીક હોવાના કારણે અહીં હનુમાનજીની સ્થાપના દરિયા આપત્તિઓ અને મુશ્કેલીઓનું ગામનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. હનુમાનજીને ભગવાન શ્રી રામના મોટા ભક્ત માનવામાં આવે છે, તેથી જ આ સ્થાનિક મંદિરમાં તેઓ ભક્તરાજ ભક્તોના રાજા તરીકે મંગળવારે અહીં સ્થાનિકો અને સુરત શહેરથી આવતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે હનુમાનજી મંદિરની સાથે પ્રભુ રામચંદ્રજીનું મંદિર પણ કડી ફળિયાના હૃદય સમાન છે. આ મંદિરનો ઇતિહાસ જૂના ગામતલ ગામના મૂળ વસવાટ સાથે જોડાયેલો છે. ડુમસ વિસ્તાર જ્યારે એક નાનું દરિયાકાંઠાનું ગામ હતું, ત્યારે પરંપરાગત ભક્તિભાવ અને ભજન કીર્તન માટે આ મંદિર આખા ફળિયાનું મુખ્ય કેન્દ્ર હતું. રામનવમી અને દિવાળી જેવા તહેવારોમાં આ મંદિર વર્ષોથી પરંપરાગત રીતે ઉત્સવ ઉજવાય છે. કડી ફળિયા એ ડુમસના જૂના હેરિટેજ અને શાંત ગ્રામ્ય સંસ્કૃતિને સાચવી રાખતો વિસ્તાર છે. તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ દરિયા કિનારાના વિકાસ અને ટ્રાફિક હળવો કરવા માટે કડી ફળિયા અને સુલતાનાબાદ થઈને નવો સમાંતર રોડ પણ બનાવવામાં આવ્યો છે, જેનાથી આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ડુમસ સુરતના નવાબો અને વડોદરાના ગાયકવાડ રાજાઓ માટે સમર રિસોર્ટ જેવું હતું. એ સમયે કડી ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકો દરિયામાં જતા પહેલા હનુમાનજી અને રામચંદ્ર મંદિર આવીને પાછા ફરવાની મન્નત માંગતા. વાણવટા સાથે જોડાયેલા જૂના સુરતીઓ પણ પોતાના વાણો દરિયામાં ઉતારતા પહેલા અહીં અચૂક શીતળા માતા અને હનુમાનજીની પૂજા અર્ચના કરતા. જ્યારે ટીવી, રેડિયો કે મોબાઈલ નહોતા, ત્યારે કડી ફળિયાનું રામચંદ્ર મંદિર માત્ર પૂજાનું સ્થળ નહોતું, પણ આખા ગામનું સામાજિક કેન્દ્ર હતું. મંદિરની બહાર આવેલો ચોતરો ગામના વડીલો માટે પંચાયત અને બેઠકનું સ્થાન હતું. દર 11 અને શનિવારે રાત્રે આ મંદિરમાં પરંપરાગત કાશી જોડ અને તબલા સાથે રામધૂન અને ભજનો ગવાની પ્રથા હતી, જે આજે પણ તહેવારો દરમિયાન વડીલો દ્વારા સાચવી રાખવામાં આવી છે. ડુમસના અલગ અલગ ફળિયાઓના નામ કોઈને કોઈ જૂની ભૌગોલિક ઓળખ પરથી પડ્યા છે. કડી ફળિયાના નામ પણ એ જમાનામાં દરિયા કિનારે અથવા ખાડી કિનારે વાણો લાંગરવા માટે વપરાતી લોખંડની મોટી કડીઓ અથવા ભૌગોલિક વળાંક પરથી ઉતરી આવી હોવાનું સ્થાનિક ઇતિહાસકારો માને છે, અને આ ફળિયાની રક્ષા કાજે જ બરાબર વચ્ચે સ્થાપન થયું હતું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.